નમસ્કાર મિત્રો, જાદવ જગ ઉપર આપનું સ્વાગત છે। અત્યારે મોદી સરકાર કિસાનોને આપી રહી છે 15 લાખ રૂપિયા। તો જાણો શું છે આ યોજના। તો આ યોજના વિશે આપણે અત્યારે માહિતી મેળવશું। તો તમને આ 15 લાખ રૂપિયા કઈ રીતે મળશે એના વિશે હું જાણકારી તમને આ વિડીયો અંદર તમને આપીશ। આ એફપી યોજના છે, એના વિશે આપણે જાણકારી અત્યારે મેળવશું। તો એફપી યોજના આપણે શું છે, એનું ફૂલ ફોર્મ નામ શું છે, આ યોજના કઈ રીતે કાર્ય કરશે એની બી માહિતી તમને અંદર હું તમને આપીશ। આ યોજનાનો ઉદ્દેશ શું છે, તો 15 લાખ રૂપિયા તમને કેવી રીતે મળશે, તેનાથી શું લાભ પહોંચશે, કયા કયા રાજ્યના લાભ મળશે, અરજી કેવી રીતે કરશો તેના વિશે બી માહિતી તમને હું આની અંદર આપીશ। કેન્દ્ર સરકાર તેના ઉદ્દેશને ધ્યાનમાં રાખીને દરેક પરિસ્થિતિમાં ખેડૂતોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માગે છે। તો એના માટે પીએમ કિસાન એફપીઓ યોજના શરૂ કરવામાં આવી છે। તો આ યોજના હેઠળ ખેડૂતોને ઉત્પાદન વધારવા માટે પ્રોત્સાહન કરવા માટે, જેના દ્વારા તેમની આવકમાં વધારો થાય અને આ યોજના અંતર્ગત ખેડૂતોના વિશેષ જૂથો જે અલગ અલગ જે તમે જૂથો બનાવશો એના દ્વારા સરકારને આર્થિક સહાયનો બી અને એમને સહયોગ બી તમને મળશે। તો સરકાર દ્વારા તમને તમારા જે જૂથો છે એને બી અલગ અલગ સહયોગ તમને મળશે। જે બી તમે મંડળની નાના જે મંડળ બનાવશો એને બી તમને સરકાર દ્વારા તમને આર્થિક સહયોગ મળી રહેશે। યોજનાનું નામ એફપીઓ આ યોજના નામ છે, પૂરું નામ છે એનું ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન છે, એટલે કે ખેડૂત ઉત્પાદક સંસ્થા છે। ખેડૂત એટલે ખેડૂતો પોતે પોતાની સંસ્થા ઉત્પાદન કરતી સંસ્થા પોતાની બનાવી, પોતે પોતાની કંપની બનાવી અને આ માલ વેચી શકે એ માટેના યોજનાનો ઉદ્દેશ છે। તો યોજના અંતર્ગત આ સંગઠનને કેન્દ્ર સરકાર દ્વારા પ્રત્યેક સંસ્થા દીઠ 15 લાખ રૂપિયા તમને આપવામાં આવશે। તમારે જે તમે આની અંદર જે તમારું જૂથ સહાય ઊભું થશે એની અંદર તમને દરેક જૂથ દીઠ તમને કેટલા મળશે, 15 લાખ રૂપિયા તમને આપવામાં આવશે। એ રીતે તમને મદદ કરવામાં આવશે। તો તમને આ વિડીયોમાં તમને આ યોજનાની વિગતવાર માહિતી હું તમને અત્યારે આપીશ। પીએમ કિસાન એફપી યોજના એનું પૂરું નામ આપણે પહેલાં બી જાણી ચૂક્યા, અત્યારે હું તમને ફરીથી કીધું એમાં છે પૂરું નામ ખેડૂત નિર્માતા સંગઠન, ખેડૂત દ્વારા તૈયાર કરવામાં આવેલું જે આ સંગઠન છે તો એટલે કે ખેડૂત ઉત્પાદક સંગઠન, અને આમ બી તમે કહી શકો ખેડૂત ઉત્પાદન સંગઠન બી 2000 આપણે જે 20નો જે લાભાર્થી જે ખેડૂત છે અત્યારના જે આપણે 2020માં જે યોજના બહાર પડી છે, આ યોજના વિશે તમને કૃષિ સંસ્થા દ્વારા તમને 15 લાખ રૂપિયા આપવામાં આવશે। એગ્રીકલ્ચર તરફથી તમને આ પૈસા આપવામાં આવશે। કિસાન એપ યોજના શું છે, એક આર્થિક સહકાર યોજના છે જે અંતર્ગત ખેડૂત સંગઠનને 3 વર્ષમાં 15 લાખ રૂપિયા સુધીની આર્થિક સહાય આપવામાં આવશે, જેથી તેઓ તેમના ઉત્પાદનમાં એમનું જે ઉત્પાદન જે કંપની છે એમને જે બનાવશે એમાં વધારો કરી શકશે, રોજગાર આપી શકશે બીજા લોકોને, અને જે મધ્યસ્થી જે વચેટિયાઓ જે હોય છે એમને તમે ટાળી શકશો, એટલે કે એમના દ્વારા તમારે માલ વેચાણો થશે નહીં, તમે તમારો માલ પોતે જાતે જ વેચી શકશો। તો એના માટેનો આ ઉદ્દેશ છે આ એફપીઓ યોજનાનો। તો તમને એના પણ કારણે તમને યોગ્ય બજાર ભાવ બી તમને એના કારણે મળી રહેશે। પીએમ કિસાન એપ યોજનાનો લાભ, તો તમને આ લાભ તમને કઈ રીતે મળશે તો એના વિશે બી હું તમને અત્યારે માહિતી આપું। આ યોજના અંતર્ગત ખેડૂતોએ પોતાનું એક જૂથ બનાવવું પડશે, એટલે કે તમારું પોતાનું એક જૂથ બનાવવું પડશે। આ જૂથ હેઠળ તમામ પ્રકારના નાના અથવા સીમંત ખેડૂતો, મોટા ખેડૂતો તો એક સાથે ભાગ લઈ શકશે આની અંદર, અને કોઈ પણ જૂથ જેનો આ જૂથ હેઠળ તમે જે સમાવેશ કરશો તેઓને તેમના પાક માટે ઉચિત બજાર પ્રદાન કરવામાં આવશે, અને એમને ઉપરાંત સંગઠન સાથે જોડાણ હોવાને કારણે તેઓ ખાતર, બિયારણની દવાઓ, કૃષિ સાધનો વગેરે મેળવી શકશે। આ સંગઠનને કેન્દ્ર સરકાર દ્વારા રૂપિયા 15 લાખની ઉપજ વધારવા હેતુથી સહાય કરવામાં આવશે। તો એમને 15 લાખ રૂપિયા તમને આ રીતે સહાય કરવામાં આવશે। આ સંગઠનમાં ઓછામાં ઓછા 11 ખેડૂત ઉમેરવા જરૂરી છે, એટલે તમારા સંગઠનમાં ઓછામાં ઓછા તમારે 11 ખેડૂત અંદર હોવા જોઈએ। આ સંગઠનને કૃષિ કંપની તરીકે જોઈ શકાય છે, અને એક કૃષિ કંપની તમે ઊભી કરી તમારી ખેતીવાડીની કંપની એ રીતે બી એને તમે કહી શકો છો। નાના ઉદ્યોગોને આ સંગઠન દ્વારા જે લાભ મળે છે તે તમામ લાભો છે જે નાના જે ઉદ્યોગો છે એમાં જે લાભ મળે છે એ જ પ્રમાણેનો લાભ બી તમને આના દ્વારા બી તમને મળી રહેશે। એ જ લાભ તમને બધો અહીંયા બી તમને બી તમારા આ જે નાના તમે જે જૂથ ઊભા કરશો એને બી મળશે, પરંતુ તે સહકારી રાજકારણથી એનું જે સહકારી જે રાજકારણ એનાથી સંપૂર્ણપણે અલગ હશે, એટલે કે તમને સહકારી રાજકારણ જે છે એનો જે કાયદો જે હોય છે એ તમને આના ઉપર લાદવામાં આવશે નહીં, તમને લાગુ પડશે નહીં। આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા 3 વર્ષમાં ખેડૂત સંગઠનને રૂપિયા 15 લાખ આપવામાં આવશે। તો આની અંદર તમને કેટલા રૂપિયા મળશે, 15 લાખ રૂપિયા આપવામાં આવશે। પીએમ કિસાન એફપીઓ યોજનામાં ડોક્યુમેન્ટ તમારે શું જોઈએ, તો ડોક્યુમેન્ટ વિશે આપણે વાતચીત કરીએ હવે। તો એના વિશે હું તમને અત્યારે માહિતી હવે આપી રહ્યો છું। ડોક્યુમેન્ટની યોજના હેઠળ કંપની નોંધણી સંબંધિત તમામ દસ્તાવેજો હોવા જરૂરી છે, તમારી પાસે બધી પ્રકારના દસ્તાવેજો હોવા જરૂરી છે નોંધણી બાબતના। પછી બધા સહભાગી ખેડૂત જે બી તમે સહભાગી ખેડૂતો જે જૂથ છે એમની પાસે ઓળખ કાર્ડ અને ફોટો હોવો જરૂરી છે। યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર તમને 4496 કરોડ રૂપિયાનું
રોકાણ કરશે આની અંદર, તેમાં તમને અંતર્ગત સરકાર દ્વારા આ સંસ્થાઓને જે તમે જૂથ બનાવશે બધાને 15 લાખ રૂપિયા રોકાણ સહાય આપવામાં આવશે. પીએમ કિસાન એપ યોજના એની પાત્રતાના નિયમો શું છે તો નિયમો વિશે આપણે જાણકારી મેળવીએ. જો ખેડૂતો આ યોજનાનો લાભ લેવા માગતા હોય તો શરૂઆતમાં ઓછામાં ઓછા 11 ખેડૂતો ભેગા થઈ આ સંગઠન બનાવવું પડશે. સંગઠન હેઠળ નોંધણી કર્યા પછી આ ખેડૂતો જે રીતે સાથે કામ કરશે તે તેનું નિરીક્ષણ કરવામાં આવશે અને જો એનો સાચો તમે અહેવાલ તૈયાર કરવામાં આવશે તો આ સંસ્થાઓને જો એનો અહેવાલ સાચો બહાર પડશે અને સાચું હશે કામકાજ તો આ સંસ્થાઓને 3 વર્ષમાં 15 લાખ રૂપિયા તમને આપવામાં આવશે. તો તમારા ખેડૂત જે જૂથ તમે બનાવશો જો ઊભું કરશો એમને 3 વર્ષમાં કેટલા 15 લાખ રૂપિયા આપવામાં આવશે. જો આ સંસ્થા મેદાની એટલે કે તમે સમતલ એરિયા સમતલ વિસ્તારમાં તમે કામ કરતા હશો તો તમને તમારી સંસ્થા જો સાથે કમસે કમ 300 ખેડૂત જોડાયેલા હોવા જરૂરી છે. એ જ પ્રમાણે જો આ સંસ્થા તમારી જે સંસ્થા છે ડુંગરાળ પ્રદેશ સાથે કામ કરી રહી છે, ડુંગરાળ પ્રદેશોમાં જે જમીન છે એમના ઉપર તમે જો ત્યાં કામ કરશો તો તમારે ત્યાં કમસે કમ 100 ખેડૂતો તમારી સાથે જોડાયેલા હોવા જરૂરી છે. આ સિવાય વિભાગ દ્વારા જે આપણો જે એગ્રીકલ્ચર વિભાગ છે એના દ્વારા તમને અલગ અલગ અનેક બીજી શરતો પણ મૂકવામાં આવશે. તો એ શરતો બી તમને અલગ અલગ જે છે એ બી તમને ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. પીએમ કિસાન એપ યોજના 2020 માટે કેવી રીતે અરજી કરવી તો તમારે હવે અરજી આની રીતે કઈ રીતે કરવાની છે એના વિશે બી તમને હું માહિતી અંદર આપી દઉં. તો દેશના રસ ધરાવતા લાભાર્થીઓ જે ખેડૂત લાભાર્થીઓ છે જેઓએ આ યોજના હેઠળ ઓનલાઈન અરજી કરવા ઈચ્છતા હોય તો તેઓએ અત્યારે હજી થોડી રાહ જોવી પડશે કારણ કે આ યોજના હમણાં અત્યારે લોન્ચ કરવામાં આવી છે. તો આ યોજના આપણે તાજેતરમાં શરૂ કરવામાં આવેલી જેના કારણે સરકાર દ્વારા આ પીએમ કિસાન એફપીઓ યોજના 2020 હેઠળ ઓનલાઈન અરજી કરવાની કોઈ સત્તાવાર માહિતી અત્યારે હમણાં જારી કરવામાં આવી નથી. એની અત્યારે કોઈ વેબસાઇટ કે એની લિંક હજી ઓપન થઈ નથી. તો ટૂંક સમયમાં તમને એની વેબસાઇટ ઓપન થશે અને લિંક ઓપન થશે એના દ્વારા તમે રજિસ્ટ્રેશન કરી શકશો અને એના દ્વારા તમે તમારી જૂથનું રજિસ્ટ્રેશન કર્યા પછી તમને આ આગળની કાર્યવાહી તમે કરી શકશો. પીએમ કિસાન એપ યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા ઓનલાઈન અરજી માટેની અરજી પ્રક્રિયા શરૂ થતાં જ જ્યારે આની અરજી પ્રક્રિયા તમને જ્યારે શરૂ થશે ત્યારે તેમનો એ પ્રકારનો ઓનલાઈનનો વિડીયો બી તમને આપણી આ જાદવ જોબ ચેનલ દ્વારા તમને મળી રહેશે. તો ત્યાંથી બી તમને આ મેળવી શકશો. હું તમને જ્યારે બી આ યોજના શરૂ થશે એનું યોજના ફોર્મ તમારે કઈ રીતે ભરવું ઓનલાઈન તો એના વિશેની બી માહિતી તમને ડિટેલ માહિતી હું તમને આની અંદર આપી દઈશ. તો આ કેન્દ્ર સરકાર દ્વારા મળવાવાળા બધા જે લાભો છે તમને એના વિશે મેં માહિતી તમને અત્યારે આપી. તો મિત્રો તમને મારો જો આ વિડીયો ગમે હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને બીજા મિત્રોને શેર કરો. થેન્ક્સ.